કરવામાં આવી વેપારીના ક્રેડિટ કાર્ડને સ્વાઇપ કરીને ઠગાઈ કરવામાં આવી છે। કુલ 7.95 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા। ક્રેડિટ કાર્ડ ફરિયાદી પાસે હોવા છતાં પણ રૂપિયા કપાવવામાં આવ્યા હતા। વેપારીએ સરદારનગર પોલીસ મથકે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરાવી છે। 7.95 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા અને ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરાઈને ઠગાઈ આચરવામાં આવી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાયા છે આપણી સાથે। જિગ્નેશ, જણાવશો ખાસ કરીને ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરવામાં આવ્યું છે, કઈ રીતે આચરવામાં આ ઠગાઈ? વાત કરવામાં આવે તો જે ગુનો નોંધાયો છે તેમાં ફરિયાદી અને પોલીસ બંને એ જ મામલે અચંબિત છે કે આખરે જો વેપારીનું ક્રેડિટ કાર્ડ તેમના પાસે હતું તો આખરે તેમના ક્રેડિટ કાર્ડમાંથી અલગ અલગ 7,95,000 રૂપિયાના ટ્રાન્ઝેક્શન કેવી રીતે થયા અને છેતરપિંડી કેવી રીતે આચરવામાં આવી। ફરિયાદીએ પોતે પણ જે શંકા વ્યક્ત કરી છે કે તેમના જે ક્રેડિટ કાર્ડ છે તેમની ડિટેલ અગાઉ કોઈ વ્યક્તિએ લઈ લીધી હોય અથવા તો ચોરી કરી હોય અને ત્યારબાદ તેમના ક્રેડિટ કાર્ડના આધારે છેતરપિંડી થઈ હોઈ શકે છે, પરંતુ આ અંગે અત્યારે સરદારનગર પોલીસે ગુનો દાખલ કરી અને છેતરપિંડી થવાનું કારણ અને કઈ રીતે કઈ મોડસ ઓપરેન્ડીથી આ છેતરપિંડી થઈ છે તે જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે। જી આભાર જિગ્નેશ સમગ્ર માહિતી બદલ। અમદાવાદમાં મેટ્રોમોનિયલ સાઇટ દ્વારા ઠગાઈ આચરવામાં આવી। મેટ્રોમોનિયલ સાઇટ પર ખોટી ઓળખ આપીને ઠગાઈ કરવામાં આવી છે। સરકારમાં ઉચ્ચ હોદ્દા પર હોવાની ખોટી ઓળખ આપવામાં આવી અને મહિલાને લગ્નની લાલચ આપી રૂપિયા 18,000 પડાવી લેવામાં આવ્યા છે। અવારનવાર મુલાકાત કરી મહિલાને વિશ્વાસમાં લીધી ત્યારે મહિલાએ સાબરમતી પોલીસ મથકે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરાવી છે। મૃત્યુંજયસિંહ નામના યુવક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો મોરબીમાં અપહરણ કરીને સગીરા પર